પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 19મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 17મો અધ્યાય 1લી કડીથી 11મી કડી સુધી. આટલું બોલી રહ્યા પછી યેસુ આકાશ તરફ નજર કરીને બોલ્યા, હે પિતા, ઘડી આવી પહોંચી છે. તારા પુત્રનો મહિમા કર, જેથી તે તારો મહિમા કરે. તેને સમગ્ર માનવજાત ઉપર સત્તા આપેલી છે, જેથી તે એને સોંપેલા સર્વને તે શાશ્વત જીવન બક્ષે. અને શાશ્વત જીવન તો એ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે. તે મને જે કામ સોંપ્યું હતું તે પૂરું કરીને મેં પૃથ્વીમાં તારો મહિમા કર્યો છે. અને હવે તું એ પિતા મારો મહિમા કર. સૃષ્ટિના પ્રારંભ પહેલાં તારા સાનિધ્યમાં મારો જે મહિમા હતો તે મને તારા સાનિધ્યમાં પ્રાપ્ત થાય એમ કર. જગતમાંથી જે માણસોને તે મને સોંપ્યા હતા તેમની આગળ મેં તારું સ્વરૂપ પ્રગટ કર્યું છે. તેઓ તારા જ હતા અને તે જ તેમને મને સોંપ્યા હતા, અને તેમણે તારો સંદેશો માથે ચડાવ્યો છે. હવે એમને ખાતરી થઈ છે કે મને મળેલી તારી બધી બક્ષિસો તારા તરફથી જ મળેલી છે, કારણ તે મને આપેલા સંદેશો મેં એમને પહોંચાડ્યા છે અને એમણે સ્વીકાર કર્યો છે. અને એમને ખરેખર ખાતરી થઈ છે કે હું તારી પાસેથી આવ્યો છું, અને તેઓ માને છે કે તે જ મને મોકલ્યો છે. એમને માટે પ્રાર્થના કરું છું, સંસાર માટે નહીં, કારણ મેં એમને જેને મને સોંપ્યા છે તેમને માટે હું પ્રાર્થના કરું છું, કારણ તેઓ તારા છે. ને જે કંઈ મારું છે એ તારું છે, અને તારું છે તે મારું છે, અને એમના દ્વારા મારો મહિમા પ્રગટ થયો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મલ ભાઈ બહેનો, આ એક બહુ અદ્ભુત પ્રાર્થના છે. પ્રભુ ઈશ્વરની પ્રાર્થના, છેલ્લી પ્રાર્થના છે. અને આનંદની વાત છે, પ્રભુ આપણા માટે પ્રાર્થના કરે છે. આમાં મહિમા શબ્દ કુલ 6 વખત આજના શુભ સંદેશમાં આવે છે. 3 પ્રકારના મહિમા છે. પિતા પુત્રને મહિમા કરે, પુત્ર પિતાને મહિમા કરે, અને લોકો પુત્રને મહિમા કરે, અને પુત્ર દ્વારા પિતાનો મહિમા કરે. હા કિસ્માલા ભાઈ બહેનો, પિતાએ પુત્રને મહિમા કર્યો જ્યારે કહ્યું, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એનું કહ્યું સાંભળજો. અને એવી જ રીતે પુત્ર પિતાએ જે કહ્યું હતું એ બધું પૂરું કરે છે. જેમ યોહાન ગ્રંથમાં 4 અધ્યાયમાં 34મી કલમમાં કહે છે, જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા પૂરી કરવી, એનું કામ પૂરું કરવું એ મારો આહાર છે. વધસ્તંભ પર હતા ત્યારે પણ પ્રભુ પોતે કહે છે, બધું સંપૂર્ણ થયું. અને એવી રીતે આપણે આજના શુભ સંદેશ દ્વારા શાશ્વત જીવન એટલે શું છે એ સમજાવે છે. શાશ્વત જીવન એ નથી કે આપણે મરણ પામ્યા પછી પ્રાપ્ત કરીએ છીએ, એ નહીં. શાશ્વત જીવન અહીંયા જ શરૂ થાય છે. આપણે જીવીએ છીએ ત્યારે શરૂ થાય છે. આપણે જ્યારે પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા કરીએ છીએ, પુત્રને સ્વીકાર કર્યો છે, કારણ પુત્ર પિતા તરફથી આવેલા છે, અને પુત્ર જે સંદેશ આપ્યો છે એ સંદેશ આપણે અપનાવી લીધા છે. એટલે આપણે પણ જ્યારે પ્રભુ પર વિશ્વાસ રાખીએ અને વિશ્વાસમાં જીવન જીવીએ ત્યારે આપણે પુત્ર પ્રભુ ઈસુનો મહિમા કરીએ છીએ. ખાસ કરીને ક્રિસ્મસ ભાઈ બહેનો, છેલ્લી ઘડીએ પણ પ્રભુ ઈસુ આપણા પ્રત્યે કેટલું માન રાખે છે, કેટલી કાળજી રાખે છે, કેટલું ચિંતા કરે છે કે આપણા માટે પ્રાર્થના કરે. અને આપણા માટે પ્રાર્થના કરી એટલા માટે જેથી આપણે સંપીને રહીએ. ક્રિસ્મસ ભાઈ તમને સંપ જીવનમાં મહત્ત્વની છે. એ ઘરમાં હોય
એ ધર્મમાં હોય, એ સમાજમાં હોય, જ્યાં સંપ નથી તો પછી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે. એટલે કુટુંબમાં જ્યારે સંપ હોય ત્યાં ખરેખર એક આનંદની જગ્યા છે. સંપ ક્યાં હોય? જ્યાં પ્રેમ હોય ત્યાં સંપ હોય અને ત્યાં આનંદ હોય. એવી જ રીતે ધર્મસભા પણ આપણે બધા સંપીને રહીએ અને પ્રભુનો મહિમા કરતા રહીએ અને ત્યારે પુત્રનો પણ મહિમા થાય છે. અને એ જ રીતે જ્યારે આ જીવન જીવીએ ત્યારે આપણે શાશ્વત જીવનની શરૂઆત કરીએ છીએ અને હવે પછીનું જે જીવન એમાં આપણે ચાલુ રાખીએ છીએ. મહિમામય જીવન જીવ્યા હોય અને એ મહિમામાં શાશ્વત જીવનમાં આપણે પ્રવેશ કરી દીધા જેમ કરીને શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ ઈસુ આપણે માટે બહુ અદ્ભુત રીતે પ્રાર્થના કરે છે. શાશ્વત જીવન એ શું છે સમજાવે છે. શાશ્વત જીવન એ છે કે આપણે પુત્ર ઉપર વિશ્વાસ રાખીએ, પ્રેમ રાખીએ, કારણ પુત્રને પિતાએ મોકલ્યા છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના માનવ ચિંતન શાસ્ત્રપાઠ સમજવામાં પ્રભુને ઓળખવામાં મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.